ટુ ઓલ ઓફ યુ. તો આજથી 2026 ચાલુ થવાનું છે અને 2025ને કરી દો ટાટા બાય બાય. જો ને ગાઈસ કેટલી મસ્ત રમ્યા કરતી છે. આપણે પણ નાના હતા ત્યારે રમતા હતા ને આ રીતે. હું તો બહુ રમતી હતી. તું પણ હાય બોલ. શરમાઈ ગઈ. બંને જણ શું કરો છો? જો અહીંયા ફેર પેલા રોડ પર ના લઈ જતા. હવે કાલે બનાવેલું છે અહીંયા જ આટલે ફેરવો. ચાલો. એ લોકોને જોઈને ડોગી પણ ભાગી. અલી ચાલો એ લોકોને રમવા જઈએ. હવે તમને હું બતાવું મસ્ત ફૂલ સૂર્યમુખી. આ જુઓ મિત્રો, ગુલાબ કેટલો મસ્ત છે. રંગ પણ એકદમ ટોપ અને ખુશ્બુ ઓહો સીધી દિલ સુધી. એટલી સરસ ખુશ્બુ આવે છે કે મને લાગે ગુલાબ પણ કહે છે હેપી ન્યૂ યર. બોલાવતી છે. શું થયું? બોલો. હે કઈ મમ્મી? વાવ કેટલું મસ્ત છે આ પક્ષી બેઠેલું અહીંયા. પણ નજીક જઈશ ને તો ઉડી જશે એટલે મેં છે ને એને અહીંયાથી ઝૂમ કરીને બતાવી દઉં તમને. પીવા માટે પાણીની બોટલ ભરી દીધી કારણ કે પાણી વગર લાઈફ પણ લોડિંગમાં રહે છે. સ્ટવ કહે છે મને પણ ફેસ વોશ જોઈએ. એક દાગ ગયો બીજો આવી ગયો. સ્ટવ સાથે લુકા છુપી ચાલે. પણ અંતે સ્ટવ ચમક્યો અને મન પણ ખુશ થઈ ગયું. અને મારું પ્રિય રસોડું પણ ખુશ થઈ ગયું. કેમ રઈડી? હસ એ હઈસી. આ બાજુ જો તો. કઈ ગઈ? પકડી લીધી. હવે સવારમાં થોડી પેટ પૂજા પણ થઈ જાય. પેટ પૂજા થઈ જાય તો કામ પણ ફટાફટ થાય. આ જુઓ મિત્રો, આ છે મારી સનફ્લાવર વાળી ચંપલ. ચંપલ એવી કે ચાલો ત્યારે લાગે બગીચામાં ફરી રહી છું. સનફ્લાવર જોયા પછી મૂડ પણ ખીલખીલ થઈ જાય એવી છે મારી ચંપલ. જુઓ મિત્રો, ભેંસ ઘાસ ખાવા આવી છે. એવી મસ્તીથી ઘાસ ખાય છે કે લાગે આજે તો પાર્ટી છે. અને સાથે છે અમારો ગોવાળિયો, ભેંસનો બોડીગાર્ડ. મને રડાવે છે ને ડુંગળી, તો ઊભી રહે. તારું શાક બનાવીને મેં તને ખાઈ જવા. ડુંગળી થોડી છે ને તીખી આવે એટલા માટે એ આપણને રડાવી દે. પણ બટાકા ભાઈ તો નહીં રડાવે. ચાલો મિત્ર, હવે આપણે બટાકા ભાઈને પણ નવડાવી દઈએ. ચાલો આપણે હવે તીખી તીખી ડુંગળી અને મીઠા મીઠા બટાકાને મિક્સ કરીને એનું શાક બનાવી દઈએ. ખુલતો જ નહીં હતો મિત્રો અમારો ડબ્બો. મેં દાળ સાફ કરી રહી હતી ને એમાંથી નીકળ્યું આ સુંદર નહીં પણ તને મારતી નથી. લે જા તું જા બહાર જા. જાઓ. એટલું ધીમે ધીમે ચાલે છે ને એની કરતા કીડી સાડી ચાલે. તો ગાઈસ શાક બને છે, દાળ બને છે, ભાત બને છે. હવે કઢી એકલી બનાવવાની બાકી છે જે અમે છાશ લેવા માટે જઈ રહ્યા છે. આજે મિત્રો અમારા જગદીશભાઈ. એક કોલ કરો અને જગદીશભાઈ તુરંત હાજર. જ્યાં કામ ત્યાં જગદીશભાઈ. છાશ લઈને અમે જવા લાગ્યા ઘરે. આ
આ છે પ્રાઇમરી સ્કૂલ. જો પેલું નાનું નાનું બેબી જાવીદ ની ચાલુ કરેલી ચાલો. પગ નહીં પહોંચતા જો મારા મિત્રો, પગ નહીં પહોંચતા, પણ મારે સ્કૂટી તો ચલાવવી જ છે. લસણ મરચાંનો પેસ્ટ નાખીને એમાં જો તમને મીઠી કઢી પસંદ હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો. ચાલો હવે મસ્ત છાશ ગરમ થઈ ગઈ છે. હવે એને આપણે લગાવી દઈએ તડકા. ચાલો તો હવે આપણે જઈએ મૂળા તોડવા માટે આ સરસ મજાની ટોપલીમાં. આ રીંગણ તો જુઓ મિત્ર કેટલું મોટું થઈ ગયું છે, પણ એને તોડવાનું નથી કેમ કે એને બી માટે રાખવાનું છે. અને આ મરચાં તો જુઓ કેટલા મસ્ત છે, મોટા મોટા. એને મેં તોડી લઉં ફ્રાય કરવા માટે. ચાલો તો શું લાગે આ કચરો મેં ફેંકી દઈશ? ના, આ કચરો ફેંકવાનો નથી. આનો રીયુઝ કરી શકાય છે, જેમ કે આપણે ખાતર માટે પણ એનો યુઝ કરી શકીએ. તો ગાઈસ જમવાનું બનીને રેડી છે. શું શું બનાવ્યું એ હું તમને બતાવું. આ છે સરસ મજાનો ડુંગળી બટાકાનું શાક, આ છે કઢી, આ છે દાળ ને આ છે આપણો ફેવરેટ બધાનો ભાત. આ છે કચુંબર અને આ છે ચોખાની પાપડી. તો ચાલો જેને જમવું હોય તે આવી જાઓ. જમવાનું રેડી છે. વાવ. સવારે કાવ્યા અહીં રમતી હતી, હસતી દોડતી અને મસ્તી કરતી. તેના ઘરે હવે હું જાઉં છું. ચા નહીં પીવાનું ભાભી, ખબર? સીધી બેસે ને સીધી. તમે તને ચોકલેટ આપીશ, ડેરી મિલ્ક, બિસ્કિટ, દ્રાક્ષ, મોસંબી, હલવો, જલેબી. ચાલ આવી રીતે બેસવાનું, પછી આવું કર. ગાઈસ સુરત દાદા કેટલા આજે મસ્ત લાલ લાલ દેખાય છે. તો મિત્ર
મિત્રો આ રીતે આજનો વ્લોગ પૂરો થાય છે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક તો બનતો જ છે. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો હસવા માટે. અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હવે જ કરી દેજો. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, નહીં તો નવો વ્લોગ ચૂકી જશો. લાઈક મફત છે, સબસ્ક્રાઈબ દિલથી છે.